નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. આંગણવાડી બહેનોનો સરકાર સામે બુલંદ અવાજ. અમરેલીમાં આંગણવાડી વર્કર બહેનોની અગત્યની બેઠક યોજાઈ. ચિત્તલ રોડ સ્થિત આંબેડકરવાડી ખાતે યોજાયેલી બેઠકમાં આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સમક્ષ ₹24,800 માસિક પગાર, કાયમી કર્મચારીનો દરજ્જો, વેકેશનના લાભો અને ન્યૂનતમ વેતન સહિતની માંગો રજૂ કરી. અમરેલી જિલ્લા પ્રમુખ ભાવનાબેન પાટલિયાના જણાવ્યા મુજબ હાઈકોર્ટના ચુકાદા સામે સરકાર સુપ્રીમ કોર્ટ અપીલમાં ગઈ હોવાથી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આંગણવાડી બહેનોને વચગાળાના વેતન તરીકે ઓછામાં ઓછા ₹18,500 ચૂકવવાની માંગ કરવામાં આવી છે. માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી. સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવેદનપત્ર આપવાના બદલે આગામી સપ્ટેમ્બર માસમાં રાજ્યભરમાંથી આશરે 50,000 આંગણવાડી બહેનો ગાંધીનગર ખાતે એકત્ર થઈ ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડે તો આ વિરોધને દિલ્હી સુધી લંબાવવાની પણ ચીમકી આપવામાં આવી છે. ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. મારું નામ પાટલિયા ભાવનાબેન છે. હું અમરેલી જિલ્લાની પ્રમુખ છું અને અમે વર્ષોથી સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે અમને સમાજજનક વેતન આપો. કેટલી રેલી કરી, કેટલા આવેદન કર્યા, કેટલી વાર કમિશનર સાથે બેઠક કરી, સચિવ સાથે બેઠક કરી, પણ કોઈ પણ જાતનો અમારા પ્રશ્નનો, અમારી જે 12 માંગણી છે એમાંથી એક પણ માંગણીનો ઉકેલ આવેલ નથી, સિવાય કે એક નવા મોબાઈલ આપ્યા. પણ જેવા નવા મોબાઈલ આપ્યા એટલી અમારે એપ્લિકેશન અને એટલું કામનું ભારણ છે, છતાંય અમે કામ કરવાની ના જ નથી પાડતા. પણ અમને સન્માનજનક વેતન આપવું જોઈએ. જે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો 24,800 અને 20,300, તો એના માટે સરકાર અમારી સામે અપીલમાં ગઈ સુપ્રીમ કોર્ટમાં અમે પણ કેસ દાખલ કર્યો છે અને અત્યારે અમારો કેસ ટેબલ પર પણ આવી ગયો છે. ત્યાં સુધી અમે સરકારને એમ કહીએ છીએ કે જ્યાં સુધી સુપ્રીમનો ચુકાદો ન આવે ત્યાં સુધી અમને વચગાળાનું વેતન આપો. જે અત્યારે 18,500 છે, નાનામાં નાનું વેતન છે, એના માટે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ. પણ સરકાર હજી સુધી અમારા એક પણ, અમને 2 મહિનાનું સરકારે કીધેલું કે ચૂંટણી પછી જાહેર કરશું, પણ સરકારે જાહેર કરેલ નથી. તો હવે એના માટે અમે આજરોજ અમરેલીમાં આખા જિલ્લાની બહેનો, તમે જોવો છો એટલા બહેનો હાજર છે, એટલા બહેનોને અમે ગાંધીનગર 9મા મહિનામાં એટલે કે સપ્ટેમ્બર માસમાં અમે મોટું આંદોલન કરવાના છીએ. એના માટે દરેક બહેનોને દરેક તાલુકામાં અમે પત્રિકાનું વિતરણ કરેલ છે અને આજે અમારો કાર્યક્રમની રૂપરેખા વિશે અમે અહીંયા ભેગા થયેલા છીએ બહેનો. અમે આજે કોઈને આવેદનપત્ર પણ આપેલ નથી, કારણ કે અમે આવેદનપત્ર આપી અને ખૂબ જ ધરાઈ ગયા છીએ. અમારો કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવેલ નથી. માટે અમે સરકારને વહેલી તકે અમારું લઘુત્તમ વેતન ચાલુ કરે એવી માગણી કરીએ છીએ અને કાયમી નોકરિયાતમાં પણ અમારી ગણતરી કરવામાં આવે, વેકેશનના લાભ મળે અને જે ખાસ કરીને બાળકોને જે ક્રૂર મસ્કરી રૂપે વેતન આપવામાં આવે છે, કે જે